રૂટીન એએનસીની તપાસો કઈ કઈ છે? તો હિમોગ્લોબિનની તપાસ છે, ત્યાર પછી છે બ્લડ ગ્રુપ અને આરએસ ટાઈપિંગ છે. એમાં કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો વીડીઆરએલ ટેસ્ટ કરવામાં આવે છે, અને આ વીડીઆરએલ ટેસ્ટ તેમજ આરપીઆર ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાર પછી એચઆઈવી, એચપીએસી આના ટેસ્ટ કરવામાં આવે છે મિત્રો. ત્યાર પછી મૂત્ર તપાસ એટલે આલ્બ્યુમિન અને સુગરની તપાસ કરવામાં આવે છે. મૂત્ર તપાસમાં શું કરીશું? આપણે આલ્બ્યુમિન અને સુગરની તપાસ કરીશું. ત્યાર પછી ઓજીટીટી એટલે ગ્લુકોઝ ટેસ્ટ કરવાનું છે. અલ્ટ્રાસાઉન્ડ, અલ્ટ્રાસાઉન્ડ એટલે આપણે એનું શું કહેતા આવે છે? આપણે ખાસ શું યાદ રાખવાનું છે? અલ્ટ્રાસાઉન્ડ એટલે સોનોગ્રાફી તરીકે આપણે ઓળખતા આવ્યા છે, અને સોનોગ્રાફીમાં આપણે અલ્ટ્રાસાઉન્ડ કરતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ટ્રાઇમેસ્ટર હોય છે તપાસના, જેમાં બાળકની હલચલ છે, બાળકનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે, આ બધી તપાસ કરવામાં આવે છે આ અલ્ટ્રાસાઉન્ડ મારફતે. એટલે તપાસ રાખવાનું કામ કરે છે. ત્યાર પછી બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે, બરાબર. બ્લડ પ્રેશર, નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે, સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય છે? તો બ્લડ પ્રેશરની વાત હોય તો સામાન્ય બ્લડ પ્રેશરની વાત હોય તો 120/80 mf of Hg આ સામાન્ય બ્લડ પ્રેશર હોય મિત્રો, જેને આપણે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બે પ્રકારે કહેતા આવ્યા છે. કયું છે? સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. હવે આપણે યાદ શું રાખવાનું છે? જુઓ, જ્યારે પણ માતા છે, ગર્ભવતી છે, એટલે ખાસ કરીને બંનેનો જીવ વિકાસ થઈ રહ્યો છે, એનો ગ્રો થઈ રહ્યો છે મિત્રો. તો ગ્રો થઈ રહ્યો હોય તો એનું બ્લડ પ્રેશર હાઈ હશે થોડું. એટલે કેટલા પ્રમાણમાં હશે? તો 120 છે ને, તો 130 ઉપર હશે, 130/70 ની આસપાસ હશે મિત્રો. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, mf of Hg, બરાબર. ત્યાર પછી ફીટલ હાર્ટ રેટ જોવાના છે આપણે, જેને FHR તરીકે આપણે ઓળખતા આવ્યા છે. ફીટલ હાર્ટ રેટ, આનું ફૂલ ફોર્મ પણ આપણી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. FHR ફીટલ હાર્ટ ચેક, બાળકની હાલચાલ તપાસ થાય છે, બાળકની હાલચાલ, બરાબર. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી આગળ